સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સંધાન કાર્યક્રમ અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસ વિષયના અનુસંધાનમાં આજનો આપણો ટોપિક છે બારડોલી સત્યાગ્રહ 1928. આ વિષયના તજજ્ઞ ડૉક્ટર અરુણભાઈ વાઘેલા, ગુજરાત યુનિવર્સિટી, એમને હું આવકારું છું. એમના વિષયની અંદર બારડોલી સત્યાગ્રહમાં એમણે ઘણું બધું કામ કરેલું છે. આદિવાસી હિસ્ટ્રીની અંદર ગોધરા જ્યારે હતા પોતાની કામગીરી દરમિયાન ત્યારે અનેક લેખો લખ્યા હતા. હું બાબુભાઈ જે દેસાઈ આર.એસ. પટેલ કોલેજ નવાવાડ ઇતિહાસમાં 20 વર્ષથી કામ કરું છું. બારડોલી સત્યાગ્રહની જ્યારે ભૂમિકાની વાત કરીએ આપણે, તો વિશ્વની અંદર અનેક ક્રાંતિઓ થઈ છે. કેટલીક ક્રાંતિઓ લોહિયાળ છે, કેટલીક ક્રાંતિઓ બિન લોહિયાળ છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના વારસદાર તરીકે ભારતીય સંસ્કૃતિને પચાવનાર આપણા દેશના આઝાદીના ઘડવૈયાઓએ આપણે જે ક્રાંતિ કરી એ બિન લોહિયાળ હતી. એની અંદર ઘણા બધા વર્ષોનો ભારતીય સંસ્કૃતિનો પરિપાક હતો એવું કહીએ તો અસ્થાને ગણાશે નહીં. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, આવા નામી અનામી અનેક દેશવીરોએ ભારતીય જનતાનો જે અવાજ હતો એ અવાજને સત્ય અને અહિંસાના સિદ્ધાંતો ઉપર એમણે સાર્થક કરવાનો પ્રયાસ કર્યો. વિષયના પૂર્વ ભૂમિકામાં જોઈએ તો 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ. બ્રિટિશ સરકારને ભારતમાંથી હટાવી હશે તો એક કે બે પ્રાંતનું પ્રદાન નહીં ચાલી શકે, પરંતુ સામૂહિક પ્રતિકાર કરવો પડશે એવું સત્ય સમયના અંતે ભારતના લોકોને, ભારતના નેતાઓને સમજાયું. એના અનુસંધાનમાં 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસની સ્થાપના પહેલાં 1884ની અંદર ગુજરાત સભાની સ્થાપના થઈ ચૂકી હતી. સારા એવા લોકમતનું ઘડતર પણ થયેલું હતું. નાના નાના પ્રશ્નો હોય, લોકલ પ્રશ્નો હોય, તો આ પ્રશ્નોની અંદર ગુજરાત સભા પોતાનો લોકમત જે હોય એ લોકમતના પ્રશ્નો સરકાર સમક્ષ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ રજૂ કરતી. ભારતની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામના જે આંદોલનો થયા એમાં મોટાભાગે આપણે 1920નું 20-22ને અસહકારની ચળવળ, 1930-32ની સવિનય કાનૂન ભંગ ચળવળ અને 1942ના હિન્દ છોડો આંદોલનને મુખ્યત્વે ભારતીય ઇતિહાસની મહત્વની ઘટનાઓ ગણીએ છીએ. આના પરિપાક રૂપે જોઈએ તો ભારતના અનેક પ્રાંતોની અંદર પંજાબ છે, બંગાળા છે, ગુજરાત છે, બિહાર છે, તો આવા અનેક પ્રાંતોની અંદર લોકલ ઇસ્યુ જે ગણાય, જે સ્થાનિક પ્રશ્નો ગણાય, જે સ્થાનિક સમસ્યાઓ હતી, એ સ્થાનિક સમસ્યાઓના પરિપાક રૂપે નાના મોટા અનેક સત્યાગ્રહો થયા હતા. ખાસ કરીને આપણે ગુજરાતની જ વાત કરીએ તો બંગભંગના આંદોલનના સ્વરૂપે જે સ્વદેશી ચળવળ થઈ એમાં ગુજરાતનું સારું એવું પ્રદાન હતું. સ્વદેશ હિતવર્ધક સમિતિની પણ સ્થાપના થઈ હતી. અને એ પછી આપણે જાણીએ છીએ પ્રમાણે 1915ની અંદર ગાંધીજીનું આગમન થાય છે, સમગ્ર ભારતનો પ્રવાસ કરે છે અને સમગ્ર ભારતનો પ્રવાસ કર્યા પછી ચંપારણનો જે નીલવરનો પ્રશ્ન હતો એ પ્રશ્નના સોલ્યુશન માટે પોતે બિહાર જાય છે અને એ સત્યાગ્રહ સફળ બનાવે છે. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ઘણી બધી સફળતા મળી હતી, પણ ગુજરાતમાં મળશે કે કેમ એ અંગે ઘણી બધી શંકાઓ સેવાતી હતી. પણ એમણે ચંપારણની કોર્ટની અંદર જે વકીલની સામે રજૂઆતો કરી, ન્યાયાધીશની સામે જે રજૂઆતો કરી, એના કારણે ઘણા બધા જે સુસુપ અવસ્થામાં હતા કાર્યકરો, એમને થયું કે એક લીડર આપણને મળી રહ્યો છે અને ઘણું બધું નૈતિક બળ મળ્યું. ભારતની અંદર વાત કરીએ તો સરકારનું મુખ્ય કામ હતું કે આર્થિક રીતે કોઈ પણ રીતે સરકારને સદ્ધર બનાવી, અને આમે સ્વાભાવિક છે કે શાસક પક્ષ હોય, શાસિત પ્રજા હોય, એનું શોષણ કરતું હોય છે. એનો એક આર્થિક માપદંડ હતો કે આવક વધારવી. એના ભાગરૂપે ગુજરાતની અંદર અને દેશના જુદા જુદા વિભાગોની અંદર અનેક સત્યાગ્રહો થયા હતા. અને સત્યાગ્રહોના કારણમાં આપણે જોઈએ તો જમીન મહેસૂલની અંદર કરેલા વધારા હતા. એની અંદર આપણે ખેડા સત્યાગ્રહની વાત કરીએ
બોરસદ સત્યાગ્રહની અંદર જે લૂંટારાનો પ્રશ્ન હતો, અને એ પછી આપણો જે મુખ્ય વિષય છે બારડોલી સત્યાગ્રહ, એની અંદર પણ આ જમીન મહેસૂલની જે આકારણી કરી, જે અમાપ વધારો કર્યો, એના કારણે સમગ્ર બારડોલી અને સમગ્ર ગુજરાતની અંદર એના પડઘા પડ્યા કે ભાઈ આવો અન્યાયી મહેસૂલ આપણે જો માનીશું સરકારનું, તો આજ પછી બીજા ઘણા બધા પ્રશ્નો આવશે અને ઘણા બધા વધારા સહન કરવા પડશે. તો આ વિષયના અનુસંધાનની અંદર આપણા તજજ્ઞ ડૉક્ટર અરુણભાઈ ઘણી બધી વાત કરશે. મેં થોડીક એની હાઇલાઇટ બનાવવાનો પ્રયાસ કર્યો. તો અરુણભાઈ, બારડોલી સત્યાગ્રહ એ બહુ નામાંકિત ઘટના છે, આપનો અભ્યાસ પણ એના પર રહેલો છે. તો બારડોલી સત્યાગ્રહની અંદર આપણે જાણીએ છીએ કે ઇતિહાસની અંદર કોઈ પણ વસ્તુ લખવું હોય, કોઈ પણ વસ્તુ બોલવું હોય તો નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, એ ન્યાય ઘણા બધા સંદર્ભ પુસ્તકોનો આપણે અભ્યાસ કર્યો હશે. તો બારડોલી સત્યાગ્રહની અંદર અભ્યાસ કરવા માટે આપે કયા કયા મુખ્ય સ્ત્રોત લીધા જે દર્શકોને, જે સંશોધન કરી રહેલા અધ્યાપકોને કામમાં આવી શકે? એટલે મારો પ્રશ્ન છે કે એના માટે કયા કયા સોર્સિસ મહત્ત્વના છે આ ઇસ્યુની અંદર સમજવા માટે? હા બાબુલાલ, આપણે કોઈ પણ વાતની જે શરૂઆત છે એ શરૂઆત ઇતિહાસ લેખનના સોર્સિસથી કરવી પડે. ઇતિહાસ લેખનના સંદર્ભમાં આપે પણ કહ્યું કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, એ ફ્રેન્ચનો એક લેંગ્લો અને સિગ્નો નામના જે ઇતિહાસકારો હતા એમણે આ સૂત્ર આપેલું. એમ ભારતીય પરંપરામાં એક મલ્લીનાથ કરીને ટીકાકાર હતા, એમણે નામૂલમ લિખ્યતે કિંચિત, એટલે ઇતિહાસમાં કોઈપણ બાબત અથવા કોઈપણ જે વસ્તુ છે એ આધાર કે પ્રમાણ વગર લખી શકાતી નથી. એમ હવે ઇતિહાસના જે આધારો કે પ્રમાણો જે છે બે પ્રકારના હોઈ શકે. એમ એક તો એના ઓરિજિનલ અથવા તો મૂળભૂત જે સ્ત્રોત હોય છે એની એક પહેલો મુદ્દો છે, અને બીજો જે મુદ્દો જે છે એ કોઈ પણ ઘટના કે બનાવો બની જાય છે, ઘટના વીતી જાય છે, એ પછી જે કંઈ સાહિત્ય સર્જાતું હોય છે, જે પુસ્તકો લખાતા હોય છે, લેખો લખાતા હોય છે, એ સેકન્ડરી અથવા તો દ્વિતીય કક્ષાના સાધનો ગણાય છે. 1928માં જે બારડોલીનો સત્યાગ્રહ થયો એ ભારતના ઇતિહાસની એક બહુ જ મોટી ઘટના હતી. એમ હવે એ ઘટના આપણે જોઈએ છીએ તો એ સમયે પ્રિન્ટિંગ પ્રેસ ને આ બધા સાધનો અને બધી વસ્તુ શરૂ થઈ ગઈ છે. એમ ઇવન એના ફોટોગ્રાફ પણ ઉપલબ્ધ એ જમાનામાં લોકોએ કરવા માટેનો પ્રયત્ન કર્યા હતા. સુરતના એક લોકલ કલ્યાણજી મહેતા કરીને સ્વતંત્રતા સૈનિક હતા, એમણે કેમેરો ભાડે લાવી અને આ સત્યાગ્રહના ફોટા પણ પાડ્યા હતા. પણ કમનસીબે આ બધી વસ્તુ આપણી પાસે આજે સચવાઈ નથી. એમ પણ મુખ્ય આપણે ઓરિજિનલ સોર્સિસની વાત કરીએ તો એ સમયે મહાત્મા ગાંધી પોતે બે સમાચાર પત્રો ચલાવતા હતા. એક હતું નવજીવન અને બીજું હતું યંગ ઇન્ડિયા. તો 1928ના વર્ષના તમે આ યંગ ઇન્ડિયા અથવા તો પેલું નવજીવન તમે જુઓ તો એમાં આંખે દેખો જે અહેવાલ છે એ આ બધી ઘટનાઓનો પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત એ જમાનામાં ઘણા બધા સમાચાર પત્રો ચાલતા હતા. દાખલા તરીકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એનો જે આખો એટીટ્યૂડ છે એ ભારત તરફી નહોતો, સત્યાગ્રહી તરફી નહોતો, પણ એ બ્રિટિશનો પોતાનો એક ઓપિનિયન અથવા એટીટ્યૂડ છે આ સત્યાગ્રહ બાબતે કેવા પ્રકારનું છે એનું વર્ણન એ લોકો કરતા હોય. અને આમે પણ આપણે તટસ્થતાથી આખી વસ્તુને જોવી પડે. માત્ર નવજીવન કે યંગ ઇન્ડિયા ઉપર ડિપેન્ડ ના રહેવાય કે માત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉપર પણ ડિપેન્ડ ના રહેવાય. એમ એ સમયે સુરતમાંથી એક ગુજરાત મિત્ર નામનું એક સરસ મજાનું છાપું નીકળતું હતું. એમ એ લગભગ અઠવાડિયું હતું, ગુજરાત દર્પણ અને ગુજરાત મિત્ર. એમ એના જે અંકો જે છે એ દિલ્હીની જવાહરલાલ નહેરુ મેમોરિયલ જે છે એ મેમોરિયલમાં આજે પણ સચવાયેલા છે. એમ એ જ રીતે યંગ ઇન્ડિયા અને નવજીવન, કોઈ સંશોધકો એનો ઉપયોગ કરવો હોય, એના વિશે વાંચવું હોય કે સંશોધન કરવું હોય તો ગુજરાત વિદ્યાપીઠમાં એના ઘણા બધા અંકો એ ત્યાં ઉપલબ્ધ છે. એમ આ વાતો જે થઈ બાબુલાલ એ એના પ્રાઇમરી સોર્સ અથવા તો પ્રાથમિક સાધનોની વાત થઈ. એમ હવે ઇતિહાસમાં એના સિવાય પણ બીજું ઘણું બધું લખાયેલું છે. દાખલા તરીકે આ સત્યાગ્રહને નજરે જોનાર એક માણસ એ મહાદેવભાઈ દેસાઈ. એમ આપણે આજે જે વેટસીમાં જે કામ કરે છે નારાયણ દેસાઈ, એમના પિતાજી હતા, અને એમણે આ આખો સત્યાગ્રહ પોતે કેવી રીતે જોયો છે એનું આંખે દેખ્યું, અને આજના સંદર્ભમાં આપણે કહીએ તો લાઈવ ટેલિકાસ્ટ કહી શકાય એ પ્રકારનું વર્ણન અને વિશ્લેષણ એમણે આ બારડોલી સત્યાગ્રહનું એમણે કર્યું છે. એક એક દિવસનો હિસાબ છે, એક એક મિનિટનો, કલાકનો હિસાબ છે. મહાદેવભાઈએ આ એમનો બારડોલી સત્યાગ્રહ નામનું જે પુસ્તક છે એ પુસ્તકમાં એમણે આનો હિસાબ આપ્યો છે. અને બહુ જ સંશોધકો માટે કામ લાગે એવું એક રસાળ શૈલીમાં સરદાર પટેલના ભાષણો, કઈ ઘટનાઓ બની, પ્રતિકારના કાર્યક્રમો કયા થયા, એ બધાનું વર્ણન અને વિશ્લેષણ મહાદેવભાઈએ અહીંયા આપ્યું છે. એ ઉપરાંત બીજા નાના મોટા પુસ્તકો પણ એ સમયે લખાયા હતા. દાખલા તરીકે બારડોલીની લડત નામનું પુસ્તક હતું, પછી બારડોલીની હિજરત નામનું પુસ્તક છે. એ પછી થોડાક લગભગ 30 વર્ષ થાય છે પછી ઈશ્વરલાલ દેસાઈ નામના એક સાઉથ ગુજરાતના ઇતિહાસકાર હતા, એમણે બારડોલી સત્યાગ્રહ નામનું દળદાર પુસ્તક લખ્યું. મને તો એમ લાગે છે કે કદાચ બારડોલી સત્યાગ્રહ વિશે આપણે કામ કરતા હોય, સંશોધન કરતા હોય અથવા તો વિદ્યાર્થીઓને ભણાવતા હોય તો આ જે પુસ્તક છે એના વાંચન વગર ચાલે એમ નહીં. એમ કારણ કે સરદાર પટેલના ભાષણો જે છે, ભાષણો પણ એમણે આખા મહેનત કરી અને ફિલ્ડ વર્ક કરીને એમણે આ પ્રાપ્ત કર્યા હતા. એમ તો આ જે 3-4 જે ગ્રંથો હતા એ સીધા બારડોલી સત્યાગ્રહને ફોકસ કરે છે. એ પછી સરદાર પટેલ વિશે જેટલું પણ લખાયું છે
ગુજરાતમાં હમણાં તો લગભગ 10-15 વર્ષથી સરદાર પટેલ વિશે ઘણું બધું લખાયું છે એમ, અને એમાં એક સૌથી અગત્યનું નામ આપવું હોય તો એમ રાજમોહન ગાંધીનું છે એમ. પટેલ એ લાઈફ, મૂળ તો અંગ્રેજીમાં એમણે પુસ્તક લખેલું, પછી સરદાર પટેલ એક સમર્પિત જીવન એ નામથી નવજીવનમાંથી એનું ગુજરાતી પણ થયું છે. એ પણ એક દળદાર પુસ્તક છે, અને દળદાર પુસ્તકમાં પણ સરદાર પટેલ, એમનું નેતૃત્વ અને બારડોલી સત્યાગ્રહ વિશે એક સ્વતંત્ર પ્રકરણ આપવામાં આવ્યું છે એમ. એ જ રીતે સરદાર પટેલની સીધી સાથે રહેલા એમનું નામ છે નરહરી પરીખ. એમણે સરદાર વલ્લભભાઈ પટેલ ભાગ 1 અને ભાગ 2 એ નામના 2 પુસ્તકો લખ્યા છે. એમાં પણ વિસ્તૃત જે ચર્ચા છે એમણે બારડોલી સત્યાગ્રહની અને સરદાર પટેલના નેતૃત્વની એમણે કરેલી છે. એ ઉપરાંત ઘણું બધું લખાયું છે. દાખલા તરીકે રામનારાયણ પાઠકે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ એ કરીને એક પુસ્તક એમણે લખ્યું છે. એમાં પણ બારડોલી સત્યાગ્રહની વિસ્તૃત અને વિશદ જે ચર્ચા છે એમણે કરેલી છે એમ. હવે આ બધી જે વાત થઈ છે એ સરદાર પટેલના સમકાલીનો અથવા તો સરદાર પટેલના જે અનુયાયીઓ છે કે સરદાર પટેલના ફોલો કરતા જે લોકો છે એમના દ્વારા લખાયેલા બધા પુસ્તકો છે. એ ઉપરાંત ઇતિહાસકારો પણ પીએચડી કરતા હોય છે, એમફિલ કરતા હોય છે, ત્યારે એ લોકો બારડોલી સત્યાગ્રહને પોતાના અભ્યાસનો મુદ્દો બનાવતા હોય છે. એવું એક ઉજળું નામ જે છે આપણી પાસે ડૉક્ટર સિરીન મહેતાનું, બાબુભાઈ મારા અને તમારા બંનેના આપણાના ગુરુ. એમણે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રોફેસર બિમલ પ્રસાદ, એ બહુ મોટા ગજાના ભારતની વિદેશ નીતિના જાણકાર એવા ઇતિહાસકાર, એમના હાથ નીચે પીજન્ટ્રી એન્ડ નેશનલિઝમ એ કેસ સ્ટડી ઓફ બારડોલી સત્યાગ્રહ એ નામથી એમણે પોતે પીએચડી કર્યું છે. અને 1984માં એ પુસ્તક દિલ્હીની એક પ્રકાશક સંસ્થા દ્વારા છપાયું પણ ખરું. તો આટલું બધું જે કામ છે બારડોલી સત્યાગ્રહ વિશે થયું છે એમ, એટલે અઢળક કહી શકાય એટલું કામ થયું છે. એ ઉપરાંત નાના મોટા જે લેખો છે બધા લખાતા જ રહ્યા છે. દાખલા તરીકે આપણે હમણાં જ વાત થઈ પ્રમાણે આપણા એક સ્વર્ગીય પ્રોફેસર મંગુભાઈ પટેલ, એમણે જે તે સમયે બારડોલી સત્યાગ્રહમાં વ્યક્ત થતો રાષ્ટ્રવાદ, એના ગીતોમાં વ્યક્ત થતો રાષ્ટ્રવાદ એ કરીને એક સુંદર એક આર્ટિકલ આપણને લખી આપ્યો છે. એ જ રીતે બારડોલી સત્યાગ્રહમાં આદિવાસીની શું ભૂમિકા છે એ પર મેં થોડું ઘણું કામ કરેલું છે. એટલે ટૂંકમાં આજે આપણે એમ કહી શકીએ કે બારડોલી સત્યાગ્રહનું એક પણ પાસું એવું નથી કે જેના ઉપર ગુજરાતી ઇતિહાસકારોએ પોતે કલમ ના ચલાવી હોય. એને ભીતર બહારથી એને પ્રગટાવવા માટેનો પૂરતો પ્રયત્ન આ ગુજરાતી ઇતિહાસકારોએ અને બહારના ઇતિહાસકારો પણ કર્યો છે. બહુ સરસ. અરુણભાઈએ પ્રાથમિકથી માંડીને, સ્થાનિકથી માંડીને, રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય સોર્સિસ બારડોલી સત્યાગ્રહના કયા કયા મળે છે એની આપણને ખૂબ ડિટેલમાં વાત કરી. અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે ભાઈ કન્સેપ્ટ છે કે ભાઈ લોકલ હિસ્ટ્રીને આપણે જીવિત કરવો જોઈએ, અને લોકલ હિસ્ટ્રી માટે આ બધું જ સાહિત્ય એ ખૂબ જ કામનું છે એ આપણે જાણીએ છીએ. અને આ સોર્સિસ ભાવિ વિદ્યાર્થીઓ હોય, સંશોધન ક્ષેત્રે રતપ્રત અધ્યાપકો હોય, બધાને ચોક્કસ કામમાં આવી શકે એવા છે. અને આમ આ સંધાનનો કાર્યક્રમ ગુજરાત સરકારનું જે હાર્દ છે એ હાર્દ કે ભાઈ સંશોધન ક્ષેત્રે વધુને વધુ કામ થાય એ ચોક્કસ આવા બધા કાર્યક્રમના કારણે થઈ શકે એમાં બે મત નથી. બારડોલી સત્યાગ્રહ વિશે ઘણા બધા સોર્સિસની વાત કરી. અગાઉ મેં ભૂમિકામાં વાત કરી હતી કે ભાઈ કોઈ પણ આંદોલન થાય, કોઈ પણ સત્યાગ્રહ થાય તો એના માટે કોઈ એક કારણ જવાબદાર નથી હોતું. નાના મોટા અનેક ઇસ્યુ જવાબદાર હોય છે, અનેક કારણો જવાબદાર હોય છે. તો બારડોલી સત્યાગ્રહ કેમ શરૂ થયો, એને આટલો બધો કેમ પ્રતિસાદ મળ્યો, લોકજુવાળ કેમ આટલો બધો સરદાર પટેલની સાથે રહ્યો, તો એની પૂર્વ ભૂમિકા આપણે ચોક્કસ તપાસવી પડે. શાસક પક્ષ શોષણ કરવા માટે તૈયાર હોય અને જે શાસિત પક્ષ છે એ ખોટો અન્યાય હોય તો એનો સહન કરવા, એની સામે લડવા માટે તૈયાર હોય. આ ન્યાયે આપણે અરુણભાઈ પાસેથી બારડોલી સત્યાગ્રહના કારણો જાણવાનો પ્રયાસ કરીએ. હવે બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે આપણે ઇતિહાસમાં જે મેથડનું પેપર ભણીએ છીએ એમાં કોઈ પણ સંશોધક હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને કોઈ પણ ઘટના બની હોય છે, ઘટનાના કારણોની તપાસ કરવી પડે એમ. એને અંગ્રેજીમાં થિયરી ઓફ કોઝેશન કહે છે અને ગુજરાતીમાં કાર્યકારણનો સંબંધ કહે છે એમ. હવે આપણે વ્યક્તિગત જીવનમાં પણ જોઈએ છીએ તો આપણું કોઈ પણ જે કામ હોય છે કારણ વગરનું હોતું નથી એમ. કારણ વગરનું કોઈ કામ હોતું નથી એમ. હવે વ્યક્તિગત ધોરણે પણ જો કારણ વગરનું કામ ન હોઈ શકે તો ઇતિહાસની જે ઘટનાઓ છે એ માત્ર કોઈ એકલ દોકલ વ્યક્તિને લાગુ નથી પડતી, પણ એક કરતાં વધારે લોકોને લાગુ પડે છે એમ. ત્યારે એના માટેના જે કારણો છે એ એક કરતાં વધારે હોય છે, એકાધિક કારણો હોય છે એમ. એટલે એ કારણ પરંપરા અથવા તો એક સોલિડ જે કારણો છે એ કારણો બારડોલી સત્યાગ્રહમાં રહ્યા હતા એમ. પણ મારે થોડીક વાત બારડોલીના કારણોની સાથે સાથે થોડીક ભારતના ઇતિહાસની એક પૃષ્ઠભૂમિની વાત પણ કરીએ છીએ. તમે પણ તમારી ભૂમિકામાં એમ કહ્યું કે ભાઈ ભારતનો જે સ્વતંત્રતાનો સંગ્રામ છે એ જગતના ઇતિહાસમાં એક યુનિક ઇન્સિડન્ટ છે એમ. તમને સત્ય અને અહિંસાના પાયા ઉપર આંદોલનો થયા હોય એવી જગતના ઇતિહાસમાં બહુ જ ઓછી ઘટનાઓ મળે છે એમ. તો એ આખું જે કામ છે મહાત્મા ગાંધીએ કર્યું હતું એમ.
અને 1857થી લઈ 1857નો સંગ્રામ થયો ત્યારથી લઈને 1947, એટલે આ 90 વર્ષનો જે ગાળો છે એ પુષ્કળ પ્રમાણમાં સંશોધનો, ચિંતન, મનનનો આખો એક વિષય રહેલો છે એમ. એ બધી જે બાબતો છે એને આપણે ડિટેલમાં ચર્ચા ન કરીએ, પણ બારડોલી પહેલાં ગુજરાતમાં શું બન્યું એ પણ થોડુંક તપાસવું જરૂરી છે એમ. અહીંયા મહાત્મા ગાંધી 1915ના વર્ષમાં ભારતમાં આવે છે એમ. આવતા વર્ષે એને 100 વર્ષ પૂરા થશે એમ. એ પછી એ પોતાની જે લીડરશિપ છે એને ડેવલપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. મીનવાઇલ 1917માં 18માં પેલો અમદાવાદના મિલમજૂરોનો આખો પ્રશ્ન આવે છે અને મિલમજૂરોની પડખે રહી અને ગાંધીજી એમને વિજય અપાવે છે એમ. એ જ વખતે સરદાર પટેલ અને ગાંધીજી બંને સાથે મળી અને ખેડાનો સત્યાગ્રહ 1918ની સાલમાં કરે છે એમ. એ સત્યાગ્રહ સફળ થાય છે એટલે ગુજરાતનું જે સ્વતંત્ર આંદોલન જે છે, જે આખી પ્રવૃત્તિઓ છે સ્વાતંત્ર્યની, એ ધીમે ધીમે એક ટ્રેક ઉપર, એક લાઇન ઉપર આવે છે એમ. એ જ રીતે તમે હમણાં વાત કરી કે 1923માં બોરસદનો સત્યાગ્રહ થયો. તો બોરસદનો જે સત્યાગ્રહ છે આખો પેલો હેડિયા વેરો હતો એમ, કે બહારવટીઓને પકડવા માટે પોલીસ છે કે આપદાની જરૂર પડે તો એનો જે ખર્ચ છે, ખર્ચ કોણ ઉપાડે? કારણ કે જે રક્ષા કરવાની છે કોની કરવાની છે? ભારતીયોની કરવાની છે. અને રક્ષા કોણ કરવાનું છે? તો બ્રિટિશ વહીવટીતંત્ર કરવાનું છે. તો એનો આખો જે ચાર્જ છે એ બોરસદની પ્રજા ઉપર લેવાનો અને એને હેડિયા વેરો એવું કહેવાતું હતું એમ. તો એની વિરુદ્ધમાં પણ સરદાર પટેલે એક નાનકડું જે આંદોલન છે, સફળ આંદોલન, એ 1923માં એમણે કર્યું હતું. એટલે પહેલાં ખેડાનો સત્યાગ્રહ અને પછી 1923માં બોરસદનો સત્યાગ્રહ. તો આ નાના પાયા ઉપરના 2 સત્યાગ્રહો થયા. એ પછી વાત આવે છે 1928માં બારડોલી સત્યાગ્રહની એમ. હવે બારડોલી સત્યાગ્રહની આખી આપણે વાત કરીએ પહેલાં બારડોલી તાલુકો પોતે શું છે એની પણ એક જરા થોડીક ટૂંકી છણાવટ કરવી એ જરૂરી લાગે છે એમ. 1928માં એ સુરત જિલ્લાનો એક ભાગ હતો એમ. આમ પણ તમે જુઓ છો કે બ્રિટિશકાલીન જે ગુજરાત છે, એટલે આપણે 1857થી 1947ની વચ્ચેની વાત કરીએ તો એ જે ગુજરાત છે 2 વિભાગમાં વહેંચાયેલું હતું. એક અંગ્રેજોના સીધા તાબામાં રહેલું ગુજરાત, એમાં 5 જિલ્લાઓ આવતા હતા. એટલે આપણે નેશનલ હાઈવે પકડીએ તો અમદાવાદ છે, ખેડા છે, ભરૂચ, સુરત અને પંચમહાલ, તો આ 5 જે જિલ્લાઓ છે સીધી રીતે બ્રિટિશરોના અધિકારમાં આવતા હતા એમ. અને બાકીનું રેસ્ટ ઓફ ધ જે ગુજરાત છે એ દેશી રજવાડાઓના અંતર્ગત હતું. એટલે સુરત જિલ્લો જે હતો એનું આ બારડોલી તાલુકો એ બ્રિટિશ પ્રાંત હતો એમ. એની તમે 4 બાજુ 3 બાજુ એ ગાયકવાડની સરહદ લાગતી હતી એમ.